નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજે આપણે નવરાત્રિના ત્રીજા દિવસે આવી ગયા છે। છેલ્લા 4 વર્ષથી એક જ સ્થળ પર ચાલી આવતા ગરબા પંડાલ એટલે કે અમદાવાદનો ગરબો, જ્યાં અમદાવાદનો ગરબો લોક જાણીતું રિવરફ્રન્ટની ઉપર કરવામાં આવે છે। અમદાવાદના ગરબામાં ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા ત્યારે મહિલાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે પોલીસની સાથે સાથે અહીંના ઓર્ગેનાઇઝરો દ્વારા પણ ભારેમાં ભારે એક્શનો લેવામાં આવી રહ્યા હતા। નવરાત્રિનો ત્રીજો દિવસ શરૂ થઈ ગયો છે ત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદના ગરબામાં આપણી સાથે જોડાયા છે ઓર્ગેનાઇઝર અમે છેલ્લા 4 વર્ષથી રિવરફ્રન્ટ ઉપર આ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ અને અમે પોતે અમદાવાદની અંદર છેલ્લા 25 વર્ષથી ગરબાનું આયોજન કરીએ છીએ। અમારો એમ એટલો જ હોય છે કે અમે અમદાવાદના દરેક ખેલૈયાઓને મન મૂકીને નચાવીએ અને એક સારી જગ્યાએ અને જે માતા પિતાને જે બીક હોય છે તેનાથી દૂર રહી અને તેમની સુરક્ષા એ અમારો સૌથી મોટો એમ હોય છે અને અમારો સૌથી મોટામાં મોટો ટાર્ગેટ એ જ હોય છે કે અમારા અમદાવાદના દરેક ખેલૈયાઓ માતા પિતા વગર પણ અમારી સાથે અહીંયા આગળ રમે અને અમે છેલ્લા 25 વર્ષથી આ આયોજન કરી રહ્યા છીએ અને રિવરફ્રન્ટ ઉપર એટલે અમદાવાદની સૌથી મોટી શાન જે છે એટલે એ છે રિવરફ્રન્ટ અને રિવરફ્રન્ટ ઉપર અમે છેલ્લા 4 વર્ષથી આયોજન કરીએ છીએ। 10 થી 15,000 પબ્લિક અહીંયા આગળ રોજ આવતી હોય છે। અમારો સૌથી મોટામાં મોટો એમ જે એ જ છે કે અમારા અમદાવાદના દરેક ખેલૈયાઓ અમારા ત્યાં આવે અને માતાજીના અંબે માના આ અવસરને હર્ષોલ્લાસથી ઉજવે। અમદાવાદના ગરબામાં સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે। કેમેરામેન સાથે સ્મિત પટેલ, ન્યૂઝ ગુજરાત। આજે અમદાવાદના ગરબામાં સુરભી રાસ ગરબા હજી બહુ બધા દિવસો બાકી છે, હું સંભળાવા કરીશ, તમારે સાંભળવાનું છે। હવે આપણો ગરબાનો ટાઈમ થઈ ગયો છે, સિંગર રેડી છે। ગ્રીષ્માબેન રેડી? ઓકે। અહીંયા તમને બધાની ખૂબ મજા આવે છે, કેવો આનંદ આવે છે? બાકી પાર્ટી પ્લોટ કરતા અહીં કેવો આનંદ આવે છે? અહીંયાનો ઓર્ગેનાઇઝેશન તમને કેવું લાગ્યું? જેમ બીજી વાત કરી